રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ. અને વાગી ગયા છે અત્યારે 11:30 થવા આવ્યા છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે વિડીયોની શરૂઆત કરી છે. આજે અમે ડુંગળીમાં પારવાનું શ્રી ગણેશ કરી નાખ્યા છીએ. અને જો એક હરિયું છે એ પહેલું શેઠાનું એ એક પાર્યું છે અને બીજે આપણે બધી પારવાની છે. તો આજ મુહૂર્ત કર્યું છે અને રાહુલ ને માનો બે ભાઈ વહી ગયા છે ભણવા. અને અત્યારે અમારા ઘરના જ્યાં છે ચા બનાવવા માટે, તો આપણે ચા પીવા જવાનું છે. તો હાલો બધા ચા પીવા, ચા પાણી પીને પછી પાછા પારવા કામે લાગી જઈશું. તો ડુંગળી છે અમારી, આપણે આમાં પાણી પાયું હતું એ હવે સુકાઈ ગયું છે ને હાલ એવું થઈ ગયું છે. એટલે આજે આપણે ડુંગળી પારવાનું મુહૂર્ત કરી દીધું છે. એક હર્યું તો એ પાર્યું છે, બાકીને બધી પારવાની છે. એમાં ખડ નથી, કોક સૈયા ને શીંગોના અરોડા જે ઉગ્યા હોય ને એ બધું છે. તે ધીમે ધીમે લઈ લેવી. ને આપણે આમાં કાંઈ દાડિયા નથી કર્યા, ઘરના એ જે તો પારવી છે. આજ મુહૂર્ત કર્યું છે. હવે કાલ ખબર પડે કે કેવુંક ઉકલે એવું છે. ચા પાણી મેકી દીધા છે ને તો ચા પાણી બનાવે છે. હાલો બધા ચા પીવા બોલાય બધાને. હલો બધા વાડીની ચા પીવા. મેં બનાવી છે ચા. હા હું તો જો બધાને પારતા હતા 11 વાગી ગયા એટલે હવે ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવી છે. તો બધા વાડીની ચા પીવા આવો. ચા પીવા બોલાવે છે અને ચા પાણી આપણે મૂકી દીધા છે અને હવે એ બનાવે છે. અને હું થોડોક વિડીયો એડિટિંગ કરી નાખો, એક વિડીયો અપલોડિંગ થાય છે તો એ કરવાનું છે. ચા પાણી પીને પાછા વયા જવી પારવા. ગયા છે અત્યારે બપોરનો 1 થઈ ગયો છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે તો 1 કેરો ને 2 કેરો કર્યા છે. વનિતા તો કોળી લઈને આવે છે ખડની. ને આ બધામાં આપણે પારવાનું છે. સૈયા ને શીંગોના અરોડા છે, બાકી બીજું કાંઈ નથી. કેમ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. સવારદીની વાત બપોર થયા 2 હરિયા નીકળ્યા છે. હવે બપોરા કરી આવી. હાલો બધા બપોરા કરવા માટે. રાહુલ ને માનો નહીં તો કંઈ આવ્યા નથી કંઈ ભણીને. રજા પડવાની તૈયારી છે હવે તો. કે 3 વાગે આવશે? 2 વાગે. 2 વાગે. બે હરિયા આતાર પાર્યા, 2 હરિયા બપોર પછી પારશું. 4 હરિયા પર આહે આખા દીમાં વધે ઈ કાલ 4 હરિયા. હવે કઈ ખડ નહીં આવે કે હવે તો 4 હરિયા પમદી પારશું. એમ કરતા કરતા અઠવાડિયું ઉરાહે. ના, અઠવાડિયું તારે કાઢવું. કારણ તેમ પૂરું કરવાનું છે. અત્યારે બપોરા કરવા હેલા જ આવી છે. હવે આવી ભાજી સકાય પારી જાડી થઈ તો હું તને મજા આવે. સિવાય મજા ન આવે. તો કાંટા કરતા કપાના બળતણ સારા ઉલતા. કપાના બળતણ ધૂંધવાઈ તાકાત ન થાતો. કાંઈ ધૂંધવાય નહીં. એમ કરતા ઓલા કાંટા ને બેસા ટીટિયા નાખ્યા ને જગી ગયો ને પછી મૂકી 2 જાડા તાપ થયા કરે. તો અત્યારે કાંટા અહીંયા છે એટલે ન કરતા બધું બાળવું પડે. નીલ રોજડો છે એક, જો આપણે જાવું ત્યાં વયો જાય. લીલા એક રોજડું છે, તમને મિત્રો દેખાડો જો ઊભું રહે તો. ઝૂંપડીની વાહે ઊભો છે. હશે અમારે નીલ રોજ. જો ભાઈ ગયો, જો જાય. જે કાંઈ બીજી એક રોજ છે. રોજડામાં છે ને કાંઈ રહેવા ન દે. જોવા જય શ્રી કૃષ્ણ. આવી પાતા હતા ડુંગળી તો 1 વાગી ગયો છે. તો હવે આવી ગયા છે બપોરા કરવા. બપોરામાં છે જો બાજરાના બાઢા, રોટલી, હરગવાનું ને વટાણાનું શાક છે, લીલી હળદર, છાશ. તો હાલો મિત્ર બધાય બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરી લેવી.
માનવ ને રાહુલ ને બે ભાઈ તો ગયેલા છે ભણવા. હવે ભણીને ક્યારે આવે કંઈ ખબર નહીં. બપોરા કરીને પછી પાછા વયા જઈશું પારવા. અત્યારે પહેલાં બધા બપોરા કરી લેવી. તો બપોરા કરી લીધા છે ને બપોરા કરીને જો ખાટલે આરામ કરવા બેઠો છું. ને અપાય છે બટાટાના પાણી. અહીંયા ડુંગળીના પાળે પાળે આપણે બટાટા વાવ્યા છે, સોંપ્યા છે. એને જો અત્યારે પાણી પાય છે. પાળો સુકાઈ ગયો એટલે થોડાક સુકાવા મળ્યા છે તો પાણી પાય છે. બટેટા પાકે તારે કાઢવા આવી જાજો. બટેટાને કોઈ લઈને ખોદવાના હોય. તો જો ભાઈ એટલા બધા બટાટા છે, આવજો એમ કહે છે. એકલા નહીં નીકળે કંઈ. હા, હા બટાટા અમારે હામટા રહ્યા કે નહીં એટલે એકલા એકલા ન નીકળે. દેખાતા છે કે નહીં દેખાતા હોય પાસે લઈને ઝૂમ કરીને દેખાડ દો. કા આ બધા આપણે બટાટા સોંપ્યા છે. હમાય પા પાણી કાઢ. બપોરના 2:30 વાગી ગયા છે અને બપોરા કરીને તો અત્યારે પારવા માટે આવી ગયા છે. હું તો અત્યારે અહીંયા આવી ગયો છું ને ઘરના તો મહિલાવા છે. તો હવે મળવી પારવા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો. જો આવું ખડ છે બધું. સૈયા છે, ધરોડી છે અને શીંગો નરોડા છે. મૂડી પારવા હવે. પારે રે કેમ વાહ રહી ગઈ? લે તો ઊભી ઊભી હાલે બોલ લે. હાલે રે કે વાગી જશે બપોરના 3 અને અમારા રાહુલભાઈ તો ભણીને વિયેવા છે. અને એમે એક આ રામપો કાઢી નાખ્યું છે. કેમ રાહુલભાઈ અત્યારે ઠેઠ એ રજા પડી જ છે? હાલ માલ દીગલો આવ્યો. હા, ઓલો દીગલો ક્યાં ગયો? ત્યાં શું કરતો હતો એ તો ધારો છે. મિત્રો તમને એવું થાય છે કે આમાં કહે છે કે ખડ નથી, શીંગો નરોડા ને સૈયા છે અને જે 3 જ તે રામપા કેમ કાઢ્યા? તો આજે 2 રામપા છે ને શેઢાના, એ શેઢાના રામપામાં દવા તો નાખી હતી આપણે, બધામાં નાખેલી છે દવા. વરસાદ આવ્યો ને એટલે જે શેઢામાં ખડ બધું હોય ને એ બધું તણાઈના કેરામાં આવ્યું ને એટલે 2 કેરામાં ખડ બેક વધારે હતું એટલે એમાં બેક વધારે વાર લાગી. અને હવે આ બધા કેરા છે ને એમાં 3 કેરા છે ને જે એમાં થોડાક સૈયા વધારે છે. પછી ઓલી મોટી ડુંગળી છે ને એની મલપા સૈયા ને અરોડા ને એવું બધું ઓછું છે. તો માનવભાઈ જો આવી ગયા છે, ઓલા ખૂણે ઠેઠ દેખાય છે. કેમ રહ્યું પારવાનું? નથી ઉકલતો. સૈયા બેક વધારે છે ને થોડાક ઓલા શું કહે શીંગો નરોડા. રજા? રાહુલભાઈ કહે છે કાલે અમારે રજા ને કરો મજા. હાલો બધા ડુંગળી પારવા. તો ડુંગળી પારવાનું કામકાજ હાલે છે. રાહુલ ને બધા ભણીને વિયેવા છે. આવું કામ આવડે તો નહીં પણ આને હારવાર કરવું પડે. કેમ? હા, સા પાણી બનાવવાના છે કે વાત છે? સા પાણી તો બનાવવા જોઈએ ને, હરિયું પૂરું કરી દઈએ પછી સા એ પાણી. તો હરિયો પૂરો કરવું. તો સા પાણીમાં હરિયો પૂરો કરવો છે. હવે ક્યાં ખડ આવે? કેવા મળી ગયું એટલે હરિયું પૂરું. ત્યાં 2 હરિયા છે ને એમાં ખડ વધારે હતો, આમાં કાંઈ ખડ નથી. હવે આ આવડા હરિયા જે આવશે ને એમાં કાંઈ એટલું બધું ખડ નહીં આવે. આ વરસાદને લીધે થઈને ઓલા શેઢામાં જે પાણી આવ્યું હોય ને એ બધું ઉતરીને આ બધું ક્યારામાં આવે કે નહીં એ બિયારો બધો ઉગ્યો ને દવા તો આપણે એમાંય છાંટી હતી. હાલો આપણે વાંહે રહી ગયા છે ધારુભાઈ ને રાહુલભાઈ ને એ તો કેવો આકાશ, એ તો બધા ભણીને વહી આવ્યા છે ને રમે છે. ને મારા અહીં તો પારવાનું કામકાજ હાલે છે. માનવ તો ઓલપાથી ધોડ્યો આવે છે
ને આપણે 3 હરિયા પાર્યા છે અને આ ચોથો હરિયો પારવી છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ને હવે જવાનું છે ચા પાણી પીવા. તો આવું કંઈક કામકાજ હાલે છે અમારું બધાનું. ના છે ને ઓલી ઝીણી મરિયા ડુંગળી આવે ને એ આપણે સોંપેલી છે 5 હરિયા, અને આ બધી છે એ મોટી કળી સોંપેલી છે. તારે 2 શબ્દ કંઈ કહેવા છે? મૂંગા પારે કે બોલશે નહીં, તમને કંઈ સીતારામે નહીં કે કંઈ દાંત કાઢે તો કંઈક બોલ તો ખરી કંઈક. આ લાલ ખડ બહુ ઉગેલી છે. લ્યો અવાર ના પારી તારા ચોથી હરીએ છે. અત્યારે 4:15 છે ને ચા પાણી બનાવવા માટે આવ્યા છે. અમારે રાહુલ ને આકાશની 2 જો અહીંયા રમે છે. હવે ચા પાણી બનાવવાના છે. 4 હરિયા આપણે કાઢ્યા છે અને જો આવડા 2 ભાઈ અહીંયા રમે છે. એમ આકાશભાઈ બાબા ઢાકણું ખોલ્યો ને. ખાવાનું છે? હે તે ખાધું નહોતું? હાલો ખાધું બધું. ડુંગળી પારી અને થાકી ગયો છું, તો ખાટલે તો આરામ કરો સૂઈ ગયો છું. અને એ જો ચા પાણી બનાવે છે. હાલો બધા ચા પીવા. ને અહીંયા અમારા રાહુલભાઈ તો ખાવા બેઠા છે ને માનવ ને આકાશની બધા અહીંયા રમે છે. ઓલી એ બાજુ તો હાંઠિયું ભરવાનું કામકાજ હાલે છે. આજ તો આપણે છે ને ડુંગળી પારીને થાકી ગયા છે એટલે એને આપણે આરામ કરીને નિરાંતે જવાનું છે આ ચા પીને પછી. અમારા આકાશ ને માનવ ને એ બધા રમે છે અહીંયા. અને અમારા રાહુલભાઈ તો ખાઈ લીધું છે. ચા પાણી આપણે બની ગયા છે, તો હાલો બધા ચા પી લેવી. ઘડીક પોરો ખા. હાલો ડાયરો બધો ચા પીવા, ચા પાણી પી લેવી પછી વૈયા જઈ પારવા. તું પાછો કેમ ખાવા બેઠો હે? તું ખાતો તો કરે સાન રોટલી. ચા પાણી અત્યારે જો પી લીધા છે અને હવે પાછા જવું છે પારવા. હવે જે રામપા 1-2 ઉતરે એ ઉતારી નાખવી, ફારીને પછી વ્યા જઈએ ઘરે. ઘરે બીજું કાંઈ કામ છે નહીં કાંઈ, એટલે આપણે કાંઈ દાડિયા કર્યા નથી ને ખડે એવું કાંઈ છે. 2 રામપામ ખડ હતું એ પારી નાખ્યા છે. અને હવે ઓછું ખડ આવશે એટલે 2-3 દી પારશું ને તો ભરાઈ જશે. ઘરના પારી નાખવી. કેમ રાહુલભાઈ? 1, 2, 3, 4 ને 5 રાહુલ ને માનવ ને ઉભા ને ત્યાં સુધીના 5 એરિયા પાર્યા છે. ને એ બધા ખડવાળા હતા ટૂંકમાં. એમાં સૈયા ને સિંગના રોડા વધારે હતા એટલે આજમાં 5 એરિયા પરાણા છે. કાલમાં જેટલા ભરાય એટલા. રાહુલ ને માનવ 2 જો અહીંયા ઊભા છે અને એને બા અહીંયા પારે છે. ને આપણે બનાવી છે વિડીયો. અને દી હાથમવાની તૈયારી છે, તો દી હાથમી ગયો છે હવે. અને હવે જવાનું છે આપણે ઘરે. આજમાં તો આજ આખા દીમાં આવું કાંઈ કામકાજ હતું બધું મારું. તો ડાયરો અત્યારે વાગી જશે સાંજના 5:30 અને આપણે 5:30 હરિયા પાર્યા છે. અને માનવ ને રાહુલ 2 ભાઈ જો અહીંયા રમે છે. અને હવે જો દી હાથમી ગયો છે અને હવે જવાનું છે આપણે ઘરે. તો વિડીયો આપણે અહીંયા સુધી રાખશો મિત્રો. અને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે, તો આજનો વિડીયો અહીંયા સુધી રાખશું આપણે. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર જો પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.